બનાસકાંઠામાં ભર ઉનાળે આવેલા વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના તૈયાર પાકો જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના ગામડાઓમાં પપૈયા અને બાજરીના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાસે હવે સહાયની માંગ કરી રહ્યા છે। અમે ગઈ સાલ 5000 ડોકા પપૈયાની ખેતીના વાયા હતા અને ટપક પદ્ધતિ પાણી ઓછું હતું પણ ટપક પદ્ધતિના સહારે આ ખેતી કરી હતી। એમાં કુદરતી આ વાવાઝોડું આવ્યું એટલે એના ફળ બધા પડી ગયો, ડોકા ઘણા ખરા ભાગી ગયા અને જે ફળ હતા એના પર કરવાનો માલ લાગવાથી એ બધો પાક બધો નિષ્ફળ ગયો છે અને એના માટે સરકાર કોઈ સહાય કરે તો ખેડૂત જીવી શકે એમ છે, નકર કોઈ ચાલે એવું નથી। નુકસાન 5 લાખ રૂપિયા જેવું થઈ ગયું। મારું નામ ધનરાજભાઈ પરથીભાઈ ડેડિયા। બાજરીના પાકમાં એવું કહેવું છે કે અમારો પાક બહુ સરસ હતો, સારો હતો અને ઓચિંતું વાવાઝોડું આવવાના લીધે પાકને ભયંકર નુકસાન છે। નુકસાન એવું કે અમને બાજરીની ચારની અંદર કોઈ અમને મળે એવું નથી કે ચલો કે પશુપાલનમાં પશુઓને ખવડાવવા માટે કામ આવે અથવા બાજરીમાં જે દાણો મળે એ બાજરીમાં કોઈ ઉપજ થાય એમ નથી। હવે નુકસાન એવું છે કે અમારું વાવેતર ઓછા પાણીની અંદર અમે સારી એવી મહેનત કરી અને પાક મબલક બનાવ્યો હતો પણ એ ઓચિંતું વાવાઝોડું આવવાના લીધે પાકને હાલ ભયંકર નુકસાન છે। એટલે અમને કોઈ હાલ એવું દેખાતું નથી કે અમને કોઈ આના પાછળ અમને કંઈ મળે। અમે સરકાર પાસે અમારી એવી માંગ છે કે આ જે ઓચિંતા વાવાઝોડાની અંદર થયેલું નુકસાનમાં અમને કોઈ થોડા ઘણી રાહત મળે। પટેલ નવનીથી। હવે બાજરીનું તો મોઘા ભાવનું બિયારણ લાઈન વાવીએ છીએ, ઓછા પાણીએ ફુવારા અને ડ્રીપ પર પકાવીએ છીએ। એમાંય હવે કુદરતી આફત આવે છે એટલે બાજરી ભાગીને ભૂકો વળી ગઈ છે। ડોડામાં આવેલી બાજરી બધી એનો નાશ વળી ગયો છે। તો હવે એના માટે ગવર્મેન્ટ કોઈક સરકાર અમને લાભ આલે એવી અમારી સદભાવના છે। નુકસાન આશરે 4 વીઘામાં વાયેલી હતી તે હવે એમાં તો કોઈ બધી પડી જ ગઈ છે। હવે એનું બાજરીયામાં તો અનાજ બેસે એવું રહ્યું જ નથી। ગણેશભાઈ, વરસાદ પડ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના અનેક પાકોને નુકસાન થવા પામ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં જે પપૈયાનો પાક હતો તે પપૈયાનો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે। એટલે કે લાખો રૂપિયાના ખર્ચે જે ખેડૂતોએ પપૈયાનો પાક ઉગાડ્યો હતો, પાક તૈયાર થયો હતો અને કમોસમી વરસાદ ભારે પવન સાથે આવતા આ પપૈયાઓનો પાકમાં કેટલાય છોડ તૂટી જવા પામ્યા છે અને પપૈયાઓ જમીન દોસ્ત થઈ ગયા છે। એટલે કે આ પપૈયાનો પાક નિષ્ફળ જ ગયો છે। ખેડૂતોના આખા વર્ષની જે મહેનત હતી તેના પર પણ પાણી ફરી વળ્યું છે। તો સાથે સાથે બાજરીનો પાક હોય કે તરબૂચનો કે શક્કરટેટીનો પાક હોય તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। એટલે કે આ કમોસમી વરસાદે તારાજી સર્જતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પપૈયાનો પાક જે છે તે પાક જમીન દોસ્ત થઈ ગયો છે। એટલે કે ખેડૂતોએ જે લાખો રૂપિયાના ખર્ચે પાકનું વાવેતર કર્યું હતું અને પાક તૈયાર થતાની સાથે જ આ કમોસમી વરસાદે આ પાકને નિષ્ફળ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે અત્યારે તો આ જે ખેડૂતો છે તે ખેડૂતો સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।